હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ યોર ક્લાસ. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. આજનો લેક્ચર એટલે ખૂબ જ અગત્યનો લેક્ચર અને એકદમ નવા કોન્સેપ્ટ સાથેનો લેક્ચર. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશ રસાયણ દૃષ્ટિકોણ. વિદ્યાર્થી મિત્રો, તમે અવકાશ રસાયણ દૃષ્ટિકોણ પહેલી વાર ભણવા જઈ રહ્યા છો. તો જ્યારે પણ તમે અવકાશ રસાયણ સમજવા માંગતા હો તો તેના અમુક સિદ્ધાંતો અને સંકેતોની પદ્ધતિને તમારે સમજવી પડે. એટલા માટે જ અમુક શબ્દ સાથે પહેલાં આપણે સમજીએ અવકાશીય રસાયણ. તો નંબર 1, પહેલાં અમુક શબ્દ કે જે તમારી સાપેક્ષ રાખ્યા છે, જે તમારે 1 by 1 સમજવાના છે, એ છે પ્રકાશ ક્રિયાશીલતા, કિરાલિટી, ધારણ, વ્યુત્ક્રમણ, રેશમીકરણ. 1 by 1 આપણે 5-5ને યોગ્ય રીતે સમજવાના છે અને સરસથી યોગ્ય રીતે સમજ્યા પછી તેને એપ્લાય કઈ રીતે કરી શકાય તેને પણ આપણે કાળજીપૂર્વક સમજીશું. શરૂઆત કરીએ પ્રકાશ ક્રિયાશીલતાથી. તમારી માટે અમુક ભાગને મેં તૈયાર કરીને જ રાખ્યો છે. પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું? શરૂઆત ત્યાંથી જ કરતા પહેલો સવાલ એવો છે, પ્રકાશ ક્રિયાશીલતા શું છે અને પ્રકાશ ક્રિયાશીલ શા માટે ભણવું જોઈએ? તો આવા સવાલો જ્યારે ઉત્પન્ન થતા હોય ને ત્યારે વસ્તુ ક્લિયર છે કે અમુક સંયોજનો એવા દૃષ્ટિકોણમાં તૈયાર થયા જે અમુક વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવ્યા. અને એ વૈજ્ઞાનિકનું કહેવું એવું હતું કે એક જ સબસ્ટન્સની અંદર, એક જ સ્ટ્રક્ચરની અંદર વેરિએશન છે. એક જ સ્ટ્રક્ચરની અંદર, ખાસ કાળજીપૂર્વક સાંભળજો, સમજો તમારી પાસે મિથેન છે CH4, તો તેના જેવા સંયોજન જ્યારે બનાવવામાં આવે તો તેની અંદરથી અલગ અલગ વેરિએશન, એક જ સ્ટ્રક્ચરની અંદરથી અલગ અલગ વેરિએશન અવકાશીય દ્રષ્ટિકોણથી જોવા મળે છે. અને જ્યારે આ વસ્તુ ઓબ્ઝર્વેશનમાં આવીને ત્યારે સામે આવ્યું અને ત્યારે અવકાશ રસાયણનો એક ચોક્કસ વિસ્તૃત માહિતી થઈ, બધાની સામે આવી અને બધા સાયન્ટિસ્ટોએ સ્વીકાર્યું. એમ કહી શકાય કે આધુનિક રસાયણશાસ્ત્રનો પાયો નખાયો. તો પહેલાં આપણે સમજીએ કે પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ ક્યારે કહી શકાય? બહુ બધા સવાલો ઉત્પન્ન થશે પ્રકાશ ક્રિયાશીલતાને સમજતાની સાથે. તો સમજીએ પ્રકાશ ક્રિયાશીલતા. કેટલાક સંયોજનના દ્રાવણમાંથી, મેં કોઈ સંયોજનનું દ્રાવણ લીધું છે એ જે તમારી સાપેક્ષ મેં ટેસ્ટ ટ્યુબની અંદર ભરીને રાખ્યું છે. મેં ફક્ત સમજવાના દૃષ્ટિકોણથી આ આકૃતિ તમારી સાપેક્ષ મેં રજૂ કરી છે. જ્યારે તેના પર એક ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે. હવે ધ્રુવીભૂત પ્રકાશ શું છે વસ્તુ ક્લિયર કરી દઉં. આ એક જ દિશાનો જે પણ પ્રવાહ તમને દર્શાવ્યો છે તેને કહેવામાં આવે છે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. શા માટે તેને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, જ્યારે સામાન્ય પ્રકાશ હોય ને તો બધી દિશામાં પોતાનું કોણાવર્તન દર્શાવતો હોય, મતલબમાં બધી દિશામાં પોતાની જે પણ વાઇબ્રેશન સિસ્ટમ છે તે એક્ટિવેટ હોય. પણ જ્યારે તેને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે ને તો તે ફક્ત ને ફક્ત કોઈ એક દિશાના ધ્રુવીભવનમાં સ્થિર થઈ જાય, કોઈ પણ એક દિશામાં. ઓકે, અને જે પણ દિશામાં સ્થિર થાય છે એ દિશાનું લક્ષીને તે જે પણ પ્રકાશના કર્ણમય પ્રકૃતિ છે, ઉપરથી નીચે આ પ્રકૃતિમાં કન્ટિન્યુઅસ રહેશે. બાકી બધી દિશાને સ્થગિત કરી દેશે. કોઈ એક દિશામાં તે રહેશે, ઉપરથી નીચે તરફની. હવે જે આ સિસ્ટમ જે એપ્લાય કરી છે એ નિકોલ પ્રિઝમને કારણે તૈયાર થઈ. અને જે પ્રકાશ મળે છે આ સામાન્ય પ્રકાશ જ છે, પ્રકાશનો એક તરંગ જ છે. બ્લેક રેખા મેં અને પ્રકાશના તરંગના ભાગના સ્વરૂપમાં જ તમને આપી છે. પરંતુ જ્યારે નિકોલ પ્રિઝમમાંથી પસાર થાય છે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે નિકોલ પ્રિઝમને કારણે તે સમતલીય ધ્રુવીભૂત પામે છે અને તેને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. અહીંયા જોતા તમને એટલી સમજ પડે છે કે બધી દિશામાં કોણાવર્તન પામે છે, બધી દિશામાં ધ્રુવીભૂત પામે છે. અહીંયા ફક્ત એક દિશામાં ધ્રુવીભૂત રહી જાય છે. અને આવો પ્રકાશ જ્યારે કોઈ સબસ્ટન્સમાંથી પસાર થાય તો ત્યારે બે પ્રકૃતિ ઉત્પન્ન થાય છે કે તે ધ્રુવીભૂત પ્રકાશનું ક્યાં તો તે ડાબી તરફ અને ક્યાં તો જમણી તરફ એમ બે રીતે કોણાવર્તન થાય છે. જ્યારે પણ આ ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ થતું હોય ને ત્યારે આવા સંયોજનને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહેવામાં આવે. શબ્દને સાંભળજો. જો આવું બેમાંથી કોઈ એક સ્વરૂપનું થાય છે તો તેને કહેવામાં આવે છે પ્રકાશ ક્રિયાશીલ. ક્લિયર? એટલે સમજો કે આ પદાર્થ કોણાવર્તન આપીએ તો આ પદાર્થને હું કહીશ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે, સંયોજન છે.
હવે સામાન્ય રીતે આખી જે સિસ્ટમ છે કે જેના વડે કોણાવર્તન માપી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, કે જેના વડે આ બધી જ વસ્તુ ઓબ્ઝર્વેશનમાં રાખી શકીએ છીએ, તે સાધનને કહેવામાં આવે છે પોલારીમીટર. શું કહેવામાં આવે છે સાધનને? પોલારીમીટર. એક ચોક્કસ સિસ્ટમ હોય છે, નાની એકદમ ટેસ્ટ ટ્યુબ હોય છે, એક સ્પેશિયલ કાચોની બનેલી, અને કાચથી બનેલી એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે પોતાનો પદાર્થ રાખવાનો હોય અને કોણાવર્તન ચેક કરવાનું હોય છે, તે પોલારીમીટર કહેવાય છે. હવે પોલારીમીટર વડે બે વસ્તુ ઓબ્ઝર્વેશનમાં આવી શકે છે, કાં તો તે જમણી બાજુ કોણાવર્તન થશે અને કાં તો ડાબી બાજુ કોણાવર્તન થશે. જો જમણી બાજુ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં થતું હોય તો તેને જમણી બાજુ કહીશું, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થતું હોય તો તેને ડાબી બાજુ કહીશું. જો જમણી બાજુ કોણાવર્તન થતું હોય તો તેને દક્ષિણ ભ્રમણીય કહેવામાં આવે છે, અથવા એમ કહી શકાય છે જેસ્ટ્રો રોટેટરી. દક્ષિણ ભ્રમણીય. અને એવી જ રીતે જો ડાબી બાજુનું કોણાવર્તન થતું હોય તો તેને વામ ભ્રમણીય અથવા તો લિયો રોટેટરી એવો શબ્દ આપવામાં આવે છે. ડેસ્ટ્રો પરથી ડી સ્વરૂપ અને લેઓ પરથી એલ સ્વરૂપ પણ આપણે તેને ઓળખી શકીએ છીએ. સામાન્ય રીતે આ જે તૈયાર થાય છે તે અલગ અલગ કોણાવર્તનને આધારે તૈયાર થાય છે. એટલે કદાચ સમજી શકો કે તમારી પાસે જો કોઈ રેખા ઉપરથી નીચે તરફની છે તો એનું કોણાવર્તન હું આટલું બતાવું અને તે આટલું કોણાવર્તન પામે છે. હવે તે ડાબી બાજુ થતું હશે અથવા તો જમણી બાજુ થશે, પરંતુ મૂળ જે પણ અસ્તિત્વ પામતું પ્રકાશનું કિરણ છે તેનાથી અનુલક્ષીને તેનો ભ્રમણ કોણ તૈયાર થાય. હવે ભ્રમણ કોણ જે છે તે કદાચ પ્લસ અને માઇનસના સ્વરૂપમાં આપણે દર્શાવીશું. કઈ રીતે? તો કે જમણી બાજુ કોણાવર્તન થતું હશે તો એ મૂલ્યને આપણે પ્લસ તરીકે, અને ડાબી બાજુ કોણાવર્તન થતું હશે તો તે મૂલ્યને આપણે માઇનસના સિમ્બોલ સાથે દર્શાવીશું, સંજ્ઞા સાથે દર્શાવીશું. અને જે આવા સંયોજનો કે જે પ્લસ અને માઇનસ સમઘટકો તૈયાર કરે છે તો તેને જ કહેવામાં આવે છે પ્રકાશીય સમઘટકો, અથવા તો જે ઘટના તૈયાર થઈ તેને કહેવામાં આવે છે પ્રકાશીય સમઘટકતા. શું કહેવામાં આવે છે? પ્રકાશીય સમઘટકતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રકાશીય સમઘટકતા એટલે શું એ પણ તમે સરળતાથી લખી શકો છો કે જ્યારે પણ કોઈ પદાર્થ પરથી અથવા તો સંયોજન પરથી જો તમે સમતલ્ય ધ્રુવીભૂત કિરણ અથવા તો પ્રકાશ પસાર કરો છો ત્યારે તેનું ડાબી બાજુથી અથવા તો જમણી બાજુ કોણાવર્તન થાય છે, તો તેવા સમઘટકોને પ્રકાશીય સમઘટકો કહેવામાં આવે છે, અને આખી ઘટનાને પ્રકાશીય સમઘટકતા કહેવામાં આવે છે. આઈ હોપ કે તમને સમજાયું હશે. એકદમ સિમ્પલ લોજિક છે. આ તમારો કોઈ પદાર્થ હતો કે જેના માટે આપણે અહીંયા પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરીએ છીએ. એટલે એક પદાર્થ જ છે કે જે બે અલગ અલગ સ્વરૂપના હોઈ શકે છે કે જે અનુલક્ષીને આપણે વિચાર્યું. ક્લિયર? આ પેલો પદાર્થ સમજ્યા, પ્રકાશ ક્રિયાશીલતા. નંબર 2 પર જઈએ. નંબર 2 એટલે કે કિરાલિટી. નંબર 2 હવે કાળજીપૂર્વક સમજજો. નંબર 2 સાથે હું આગળ વધું છું તો એમાં અમુક શબ્દને સાથે ફરી એકવાર રાખું છું. તેમાં રાખ્યું છે મેં આણ્વીય અસંમિતતા, કિરાલિટી અને પ્રતિબિંબી સમઘટકો. હવે કદાચ પ્રતિબિંબી સમઘટકો વિશે ઓલરેડી આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે જ્યારે આપણે વિન્યાસની વાત કરતા હતા, આ બે એકબીજાના પ્રતિબિંબી સમઘટકો કહેવાય. કેમ કે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી વિન્યાસના વ્યુત્ક્રમણ સાથે. કેમ કે આપણે વ્યુત્ક્રમણ પણ સમજી ચૂક્યા છીએ. વિન્યાસનું વ્યુત્ક્રમણ શું હતું? તો કે જ્યારે પણ આ એકબીજાના સ્ટ્રક્ચરો જ્યારે જોવામાં આવે છે તો એ સ્ટ્રક્ચરો સામાન્ય રીતે એકબીજાના પ્રતિબિંબ છે, તો એકબીજાના પ્રતિબિંબીય સમઘટકો છે એમ આપણે ઉલ્લેખનીય બોલીએ છીએ. તો એને ફરી એકવાર વાગોળવાની સાથે સાથે હું અહીંયા તમારી સાપેક્ષ ફરી એકવાર રાખું છું, પરંતુ અમુક સાયન્ટિસ્ટોની રજૂઆતને તમારી સાપેક્ષ પહેલાં રાખું છું. નંબર 1, લુઈસ પાસ્વર જે સાયન્ટિસ્ટ હતા તે 1848ના દાયકા દરમિયાન થઈ ગયા. તેણે અવલોકન સૌપ્રથમવાર એવું કર્યું કે કેટલાક સંયોજનો સ્ફટિક પ્રતિબિંબો સ્વરૂપે અસ્તિત્વમાં આપ્યા. એટલે પ્રતિબિંબોની જે પ્રકૃતિ હતી ને એ આ સાયન્ટિસ્ટ દ્વારા તેના અવલોકનમાં લેવામાં આવી હતી. તેના અવલોકનોમાં તેણે જોયું હતું કે પ્રતિબિંબો પોસિબલ છે, અને તેના થ્રુ જ, તેના એક્સપ્લેનેશન દ્વારા જ એક કહી શકાય ને કે આધુનિક રસાયણશાસ્ત્રનો પાયો નખાયો. તે રીતેની પ્રકૃતિ આગળ વધી અને ત્યારબાદ તમે વિચારી શકો છો તે મુજબના અલગ અલગ સ્ફટિકોના જલીય દ્રાવણો માટે
અલગ અલગ પ્રકૃતિ તૈયાર થઈ, જેમાં સામાન્ય રીતે વિરુદ્ધ ભ્રમણ પ્રકાશીય દૃષ્ટિકોણને આધારે, જે આપણે હમણાં જ સમજ્યા, પ્રકાશીય દૃષ્ટિકોણને આધારે વિરુદ્ધ ભ્રમણ થતું હોય તે વસ્તુ જોવામાં આવી. પ્રકાશ ક્રિયાશીલતાનો તફાવત ત્યાં ઓબ્ઝર્વેશનમાં આવી. પરંતુ આ બધી વસ્તુ ત્રિપરિમાણીય રચનાની અંદર થતી પ્રકૃતિ છે. એટલે સમજી શકાય કે ત્રિપરિમાણીય ગોઠવણીને આધારે તેને સાંકળવામાં આવે છે. ઓકે, એટલે આ બધી જ વસ્તુ અવકાશીય રસાયણને આધારે તેને સમજવામાં આવે છે. અને પહેલા વસ્તુ સમજવામાં આવે છે પ્રકાશ ક્રિયાશીલતા. ક્લિયર? હવે આ સાયન્ટિસ્ટો દ્વારા જે રજૂઆત થઈ ગઈ, પછી અલગ અલગ સાયન્ટિસ્ટ સ્વાભાવિક છે કે તે કામમાં પાછળ લાગી જાય, અને એક કામની પાછળ લાગવાની સાથે જ બીજા સાયન્ટિસ્ટો એ પોતાની રજૂઆત રજૂ કરી. અને બીજા સાયન્ટિસ્ટો એટલે ફરી એકવાર નામ રજૂ કરતા એમ કહીશ કે બીજા 2 સાયન્ટિસ્ટ આવ્યા, અને બીજા 2 સાયન્ટિસ્ટ કે સામાન્ય રીતે અલગ અલગ પોતાના કામ રજૂ કર્યા એક જ વર્ષ દરમિયાન. એ વર્ષ હતું 1874. 1874માં ડચ વૈજ્ઞાનિક જે વોન્ટ હોફ અને ફ્રેન્ચ વૈજ્ઞાનિક સી લેબલ એક જ વર્ષની અંદર સ્વતંત્ર રીતે પોતાની માહિતી આપી. અને માહિતીમાં એવું દર્શાવ્યું કે મધ્યસ્થ કાર્બન પરમાણુની આસપાસ, મધ્યસ્થ એટલે તેની 4 સંયોજકતા હોય. ઓકે, મધ્યસ્થ કાર્બન પરમાણુની આસપાસ 4 સમૂહો ચતુષ્ફલકીય રીતે ગોઠવણી કરે. એટલે અમે તમારી સાપેક્ષ રજૂ કરીએ ચતુષ્ફલકીય ગોઠવણી છે, સમજો. હવે ચતુષ્ફલકીય ગોઠવણી કરે છે, અને જો કાર્બનના જોડાયેલા ઘટકો છે તે બધા જ અલગ હોય, હું એક લઈ લઉં, A, B, C અને D, હું 4ને અલગ લઈ લઉં છું, અને બધા જ અલગ અલગ વિસ્થાપકોથી જોડાયેલા હોય, તો અણુનું પ્રતિબિંબ મૂળ સબસ્ટન કરતાં અલગ હોય છે. એટલે કદાચ જે ઓબ્ઝર્વેશન થોડી વાર પહેલાં જ મેં તમને બતાવ્યું, લાસ્ટ લેક્ચરમાં આપણે જે વાત કરી ચૂક્યા હતા તેની જ વાત કરું છું. જો આનું પ્રતિબિંબ રચું તો આનું પ્રતિબિંબ શું થાય? તમે જ કહો. પ્રતિબિંબ થશે કંઈક આ રીતે, કે જેની અંદર A અહીંયા આવશે, D અહીંયા હશે, C અહીંયા હશે અને B અહીંયા હશે. ઓકે, હવે પ્રતિબિંબને, આ પ્રતિબિંબ છે ને તેને આના પર મૂકું તો A અને C, ચાલો અત્યારે જોઈએ છે તે મુજબ A અને C ચાલો સમજાય. ઓકે, ચાલો આપણે ત્રિપરિમાણ નથી વિચારતા એટલા માટે A અને C સમાન લાગે, ચાલો ઓકે ડન, એ સમજી લઈએ. પરંતુ શું B અને D સમાન છે? ના, નથી. પણ તમે ત્રિપરિમાણીય ગોઠવવા જઈએ ને તો એ સિવાય કોઈ પણ સમાન તમને ન જોવા મળે. ઓકે, તો આવો જે કાર્બન તૈયાર થયો ને, આવો જે કાર્બનની પ્રકૃતિ વિચારવામાં આવી ને, એ કાર્બન કે જેની 4 સંયોજકતા અલગ હોય, ફરી એકવાર સાંભળજો, કાળજીપૂર્વક સાંભળજો, એ કાર્બન કે જેની 4 સંયોજકતા અલગ અલગ અથવા કહી શકાય જુદા જુદા વિસ્થાપકો દ્વારા જોડાયેલી હોય, તો એ કાર્બનને સામાન્ય રીતે કહેવામાં આવે છે અસમિત કાર્બન. અસમિત કાર્બન. તમને ડેફિનેશન પૂછવામાં આવે કે અસમિત કાર્બન એટલે શું, તો લખી શકો છો કે 4 સંયોજકતા અલગ હોય અથવા તેનું પ્રતિબિંબ તેના મૂળ સંયોજનની સાથે સુબદ્ધ રીતે ગોઠવાતું ન હોય, તો તેને શું કહેવામાં આવે છે? સામાન્ય રીતે અસમિત કાર્બન, અથવા તો તેને કહેવામાં આવે છે અવકાશ કેન્દ્ર. ખાસ કાળજીપૂર્વક લેજો આને, અવકાશ કેન્દ્ર પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અવકાશ કેન્દ્ર. હવે આવા અણુઓ જે છે ને એમાં સમિતતાનો અભાવ છે એમ વિચારી શકાય. સમિતતા એટલે શું? તો કે સરખાપણું. અસમિતતા એટલે શું? તો કે વિષમપણું, અથવા એમ કહી શકાય કે જેમાં સામાન્ય રીતે વિવિધતા છે. કઈ વસ્તુ અહીંયા છે? ઓકે, એટલે અસમિત અણુ તરીકે આને આપણે ઓળખ્યો. અને અણુની આ અસમિત મતલબ અસમિતિ આવા કાર્બન સંયોજનોને કારણે પ્રકાશ ક્રિયાશીલતાનો ઉદ્ભવ થાય, અથવા તો એમ કહી શકાય આવા કાર્બનોને કારણે પ્રકાશ ક્રિયાશીલતા ઉદ્ભવે. ઓકે, એટલે આ વસ્તુને ખાસ કાળજીપૂર્વક તમે લેજો, કેમ કે તમારી સાપેક્ષ જે રજૂ થયું છે તે પ્રકાશ ક્રિયાશીલતાનો પહેલો ભાગ છે. સમજો તો એ છે અસમિત કાર્બન કે જેના કારણે પ્રકાશ ક્રિયાશીલતા ઉત્પન્ન થાય છે. એટલે સમજો તો જો આવો કોઈ કાર્બન હશે ને તો જ D અને L જેવા સંયોજનો ઉત્પન્ન થઈ શકે છે. તો જ સંયોજન તમારું પ્રકાશ ક્રિયાશીલ બની શકે છે. ક્યારે? જ્યારે અસમિત કાર્બન હોય ત્યારે. પહેલા તો આપણે સમજવું પડશે કે સમિતતા અને અસમિતતા શું છે.
કદાચ તમે એમાં કન્ફ્યુઝ હોઈ શકો છો, કેમ કે કદાચ શબ્દ તમારા પાસે નવા છે. સંમિતતા અને અસંમિતતા શું છે, તો હું અલગ અલગ ઉદાહરણો દ્વારા તમને સમજાવું. સમજો, તમારી સાપેક્ષ હું એક અરીસો રાખું છું અને એ અરીસાની માધ્યમથી હું તમને અમુક આલ્ફાબેટ બતાવું છું. અલગ અલગ આકૃતિ પણ દર્શાવીને કરી શકું, પણ હું ત્યારે તમને આલ્ફાબેટ બતાવું છું. એ આલ્ફાબેટ દ્વારા તમે વસ્તુ ઓબ્ઝર્વેશનમાં લઈ શકો છો, અથવા એમ લખો અને કહી શકો તે મુજબ આલ્ફાબેટને ઓબ્ઝર્વેશનમાં તમારે અત્યારે લેવાનું છે. આલ્ફાબેટને ઓબ્ઝર્વેશનમાં લેતા થોડુંક એવું કાળજીપૂર્વક સમજજો. ચાલો, હવે આલ્ફાબેટ જે છે ને એ અલગ અલગ લઉં છું. ચાલો, હું પહેલા આલ્ફાબેટ તરીકે લઉં છું એચ, હિમાંશુ સરનો એચ. હવે એચને જ્યારે ઓબ્ઝર્વેશનમાં મૂકું અને ત્યારે તેનું પ્રતિબિંબ લઉં, સમાન છે. ઓકે, સમાન છે. ઓકે, સમાન દેખાય છે ને, ઓબ્ઝર્વ કદાચ તમે જોઈ શકો છો, સમાન જ રહેશે. પરંતુ હું ઓબ્ઝર્વેશનમાં મૂકું છું આર, શું સમાન રહેશે? નહીં. એ ઓબ્ઝર્વેશન બદલાઈને તૈયાર થઈ શકે આ રીતે. ક્લિયર? હું ઓબ્ઝર્વેશનમાં મૂકું છું ઓ, તો સમાન રહેશે. યસ, સમાન રહેશે. ઓ મતલબ અહીંયા હું એવું કહેવા માંગુ છું કે જ્યારે તમારું પ્રતિબિંબ મૂળ જેવું છે, જો પ્રતિબિંબ મૂળ સમાન છે, તો આને કહેવામાં આવે છે સંમિતતા. શું કહેવામાં આવે છે? સંમિતતા. પરંતુ તે મૂળ પદાર્થ જેવું નથી અથવા તો મૂળ આકાર જેવું નથી, તો તેને કહેવામાં આવે છે અસંમિતતા. ક્લિયર? ઇંગ્લિશમાં કહો તો સિમેટ્રી એન્ડ અનસિમેટ્રી. ક્લિયર? તો આ વસ્તુ તમે ઓબ્ઝર્વેશન યોગ્ય પદાર્થો દ્વારા પણ કરી શકો છો. તમે ગોળ પદાર્થ લઈ શકો છો, તમે કાચનો ગ્લાસ વિચારીને ઓબ્ઝર્વેશન કરી શકો છો, અલગ અલગ પ્રકૃતિ ઓબ્ઝર્વેશનમાં મૂકી શકો છો. સમજો, તમારી પાસે આ અરીસો છે, અમારી સ્કેલના અરીસો તરીકે લેજો. હું આ રીતે મારો હાથ મૂકું છું. ઓકે, હું આ રીતે મારો હાથ મૂકું તો શું પ્રતિબિંબ મને કઈ રીતે મળશે? મને આ રીતે મળશે. ઓકે, હવે ખાસ કાળજીપૂર્વક સમજજો, તમારી સ્ક્રીનની સાપેક્ષે જે મૂકેલું ભાગ છે તે બે પ્રતિબિંબો છે એકબીજાના. ક્લિયર? હવે આ બે પ્રતિબિંબને એકબીજા પર અધ્યારોપિત કરું. શું કરું છું વિદ્યાર્થી મિત્રો? હું અધ્યારોપિત કરું છું. એટલે આ એક પ્રતિબિંબ અને આ બીજું પ્રતિબિંબ. આ પ્રતિબિંબ માટે આ પદાર્થ માટે પ્રતિબિંબ આ છે, મારો બીજો હાથ. ક્લિયર? હવે આ બંને પ્રતિબિંબને હું કાળજીપૂર્વક લઈ લઉં છું. ચાલો, મેં લઈ લીધા બે કાળજીપૂર્વક અને એકબીજા પર અધ્યારોપિત કરું છું. મારું પહેલું પ્રતિબિંબ મેં લીધું, તેના પર બીજું પ્રતિબિંબ મૂકું છું. અધ્યારોપિત થયા? ના, ન થયા. બંને અંગૂઠાનો ભાગ જો એકબીજા પર અધ્યારોપિત થતો નથી. ફરી એકવાર બોલું છું, બંને પદાર્થ એવા તૈયાર થયા, આ મારો પહેલો પદાર્થ અને મારો બીજો પદાર્થ, કે જે એકબીજાના પ્રતિબિંબો છે પરંતુ એકબીજા પર અધ્યારોપિત થયા નહીં. કેમ કે મારા અંગૂઠાના ભાગ કદાચ જો બંને બાજુથી તરી આવે છે. ઓકે, અધ્યારોપિત થવાનો મતલબ શું છે? આ સંપૂર્ણ અધ્યારોપિત થવું. પરંતુ આ તો પ્રતિબિંબ નથી ને, આ તો આખી આપણે 180નું ટ્રાન્ઝેક્શન આપી દીધું. 180 એ ટ્રાન્ઝેક્શન આપવાની વાત તો છે જ નહીં. ઓકે, એટલે મૂળ પ્રતિબિંબ જે જોવા જઈએ ને તો એમ કહી શકાય છે કે એકબીજા પર અધ્યારોપિત થતા નથી. સમજાયું? તો અહીંયા આરની પ્રકૃતિ એવી જ છે, પરંતુ એચ એકબીજા પર અધ્યારોપિત થઈ જાય. એચ પર બીજો એચ મૂકી દો, બે સમાન એચ જ છે. ઓ પર ઓ મૂકી દો, સમાન જ છે. પરંતુ આર પર આર મૂકું તો અધ્યારોપિત નહીં થાય. સમજાયું? જ્યારે આ જ વસ્તુને જ્યારે તમે કાર્બનના દ્રષ્ટિકોણથી વિચારવા જાઓ, તો કાર્બનનો દ્રષ્ટિકોણ હોય ને તો આપણે તેને આ રીતે વિચારી શકીએ છીએ કે આ પ્રકૃતિને જ્યારે અહીંયા મૂકવા જાઓ તો એ અધ્યારોપિત થતો નથી. તો અધ્યારોપિત નથી થતો તો તેને કહેવામાં આવે છે અવકાશ કેન્દ્ર અથવા તો અસંમિત કાર્બન. ક્લિયર? સમજ પડી ગઈ? તો સમજી લોજો. ફરી એકવાર ડેફિનેશન બોલું છું કે જે વસ્તુઓ પોતાના પ્રતિબિંબ પર અધ્યારોપિત થતી નથી, લાઈક આ સ્ટ્રક્ચર, તો તેને કહેવામાં આવે છે કિરાલ, અથવા તો એક ગુણધર્મને કહેવામાં આવે છે કિરાલિટી. શબ્દ તમારા માટે નવા આવ્યા. ફરી એકવાર શબ્દ તમારી સાપેક્ષ રજૂ પણ કરું છું. પહેલો શબ્દ છે કિરાલ. ઓકે, અને જે ગુણધર્મ તૈયાર થાય છે એ કિરાલિટીનો ગુણધર્મ છે. ક્લિયર?
તો બે શબ્દને ખાસ કાળજીપૂર્વક તમારે સાચવીને રાખવાના છે કે જે સામાન્ય રીતે એકબીજા પર અધ્યારોપિત ન કરી શકે અથવા તો અધ્યારોપિત ન થતા હોય તો તેને કહેવામાં આવે છે, તો તે કાર્બનને કહેવામાં આવે છે કિરાલ કાર્બન. શું કહેવામાં આવે છે? કિરાલ કાર્બન. અને જે ગુણધર્મ તૈયાર થઈને એ કાર્બનનો એને કહેવામાં આવે છે કિરાલિટી. સમજાયું? તમને હવે કિરાલિટી સમજાઈ ગયું હશે. ચલો, કિરાલિટી શું છે આઈ વિશ તમને સમજાયું હોય તો તેનાથી વિરુદ્ધ પણ આપણે વિચારીએ. જે વસ્તુઓ પોતાના પ્રતિબિંબ પર અધ્યારોપિત થઈ શકે છે તેને કહેવામાં આવે છે અકિરાલ. અધ્યારોપિત થઈ જાય છે તો આને કહીશું શું? અકિરાલ. સમજાયું? તો તેને શું નામ આપીશું? અકિરાલ. અને સિમ્પલ લોજિક છે કે આ અકિરાલ હોય ને તો એ તેના પરથી આપણે સિમ્પલ લોજિકના ભાગ સ્વરૂપે કહી શકીએ છીએ કે તે પ્રકાશ અક્રિયાશીલ હશે. તો અહીંયા સરળતાથી ઓબ્ઝર્વેશનમાં લઈ શકીએ છીએ કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ તે છે. ઓકે, આઈ વિશ કે તમને સરળતાથી આ વસ્તુ સમજાઈ હશે. જે ઓબ્ઝર્વેશન તમારી સાપેક્ષ મેં મૂક્યું છે એ કિરાલ શબ્દને અથવા તો કિરાલિટીને સમજાવવા માટેની બાબત હતી. કે જેમ કે આપણે સમજી રહ્યા છીએ તે મુજબ પહેલાં આપણે સમજીએ આણ્વીય સંમિતતા શું છે, તેના પરથી કોન્સેપ્ટ નીકળી આવે છે કિરાલિટી અને પ્રતિબિંબ સમઘટકો. ક્લિયર? આઈ વિશ કે તમને આ વસ્તુ ઓબ્ઝર્વેશન દ્વારા તમે જોઈને સમજી હશે. એટલે વાત કરી તે મુજબ આપણે આણ્વીય કિરાલિટીનો જે પણ ઓળખ કાર્બનિક અણુ તથા તેમના પ્રતિબિંબોના મોડેલ બનાવીને અથવા તો ત્રિપરિમાણી બંધારણોને યોગ્ય રીતે બનાવી અથવા તેની કલ્પના કરીને આપણે તેના જે પણ ચારે ચાર ભાગ હોય તેને આપણે ઓબ્ઝર્વેશનમાં લઈને યોગ્ય રીતે સમજી શકીએ છીએ. પરંતુ તેને ત્રિપરિમાણમાં વિચારવો પડે. જો તમે ત્રિપરિમાણમાં વિચારશો ને વિદ્યાર્થી મિત્રો તો જ શક્ય બનશે કે તેને તમે યોગ્ય રીતે સમજી શકો. જો તમે ત્રિપરિમાણમાં તેને વિચારવા સક્ષમ નથી બનતા તો સમજો કે તકલીફ તમને પડવાની છે. ઓકે, તો એટલા માટે હું થોડાક ઓબ્ઝર્વેશન તમારી સાપેક્ષ ત્રિપરિમાણમાં તૈયાર કરીને રાખું છું અને તમને બતાવું છું. ઓકે, ચાલો તો તે ઓબ્ઝર્વેશનને સમજીએ અલગ અલગ ઉદાહરણ દ્વારા, અને અલગ અલગ ઉદાહરણ દ્વારા આપણે બધી વસ્તુને ક્લિયર કરીએ. ચાલો તો શરૂઆત કરીએ. ઉદાહરણ તરીકે હું બે પદાર્થ અહીંયા લઉં છું. નંબર 1 પ્રોપેન ટુ ઓલ અને બ્યુટેન ટુ ઓલ, અને તેના પ્રતિબિંબ સાથેની જે પણ વર્તણૂક છે ને તમારી સાપેક્ષ રજૂ કરું છું એ છે કંઈક આ રીતે. સમજો તેના સ્ટ્રક્ચર તો કંઈક આ રીતે હશે. મેં અહીંયા શું બતાવ્યું છે તો એકબીજાના બે પ્રતિબિંબ આપ્યા છે. પ્રોપેન ટુ ઓલ છે, પ્રોપેન ટુ ઓલનું પ્રતિબિંબ આપ્યું છે અને ત્યારબાદ તેનું 180 ભ્રમણ બતાવ્યું છે. એવી રીતે બ્યુટેન ટુ ઓલ છે, બ્યુટેન ટુ ઓલનું પ્રતિબિંબ બતાવ્યું છે અને ત્યારબાદ મેં આને 180નું ભ્રમણ આપ્યું છે. હવે કદાચ જોવા જાવ ને તો પ્રોપેન ટુ ઓલની અંદર આ CH3 અને CH3 આ બંને જો સમાન છે. હવે બંને સમાન હોય તો આપણે કદાચ જાણીએ છીએ તે મુજબ ચારે ચાર સંયોજકતા અલગ હોય તો એને કિરાલ કાર્બન કહેવાય. એટલે નંબર 1 આપણે એમ કહી શકીએ છીએ કે આ તો અસમિત કાર્બન ધરાવતો નથી, કેમ કે આ સમિત પ્રકારની પ્રકૃતિ થઈ ગઈ કે જેમાં બંને CH3 જોડાનાર સમાન છે. એટલે એક વસ્તુ ક્લિયર છે કે અહીંયા કિરાલ કાર્બન નથી. ચાલો તેનું પ્રતિબિંબ મેળવ્યું ને તો પ્રતિબિંબ એવું હશે કે જેમાં જે પ્રકૃતિ છે એ કંઈક અલગ રીતે તમારી પ્રતિબિંબને આધારે જોવા મળે. હવે પ્રતિબિંબ મળ્યા પછી પ્રતિબિંબનું હું 180 રોટેશન આપું છું. વિદ્યાર્થી મિત્રો શું કરું છું? રોટેશન આપું છું. જો ને રોટેશન 180 આપીશ ને તો તમે જોઈ શકો છો તે મુજબ તમારી પાસે રોટેશન મળવાની સાથે જ તે પ્રતિબિંબ ભ્રમણ પામીને કંઈક C આકારની પ્રકૃતિ તૈયાર કરે છે, અવકાશી દ્રષ્ટિકોણ તૈયાર કરે છે. હવે એ અવકાશી દ્રષ્ટિકોણ જોવા જઈએ ને તો અહીંયા જ્યાં CH3 હતું ત્યાં CH3 છે, CH3 હતું ત્યારે CH3 છે, OH જ્યાં છે ત્યારે OH છે અને H જ્યાં છે તો અહીંયા H જ છે. મતલબ કે તેના પર અધ્યારોપિત કરી શકાય નહીં તેવી પ્રકૃતિ, સમાન પ્રકૃતિ તૈયાર થઈ ગઈ. ઓકે, સમાન પ્રકૃતિ તૈયાર થઈ જાય છે. ધેટ મીન્સ કે અધ્યારોપિત કરવાનો પ્રયત્ન કરીએ ને તો તે સંપૂર્ણ રીતે અધ્યારોપિત થઈ જાય તેવી પ્રકૃતિમાં છે. ઓકે, ચાલો, પરંતુ આપણે જાણીએ છીએ તે મુજબ પ્રોપેન ટુ ઓલ એ અકિરાલ અણુ છે, અકિરાલ અણુ ધરાવે છે. આ વસ્તુ ક્લિયર છે. ઓકે, હવે જ્યારે તમે બીજા અવલોકનમાં જોવામાં જાઓ, બ્યુટેન ટુ ઓલની અંદર જોવા જાઓ તો બ્યુટેન ટુ ઓલની અંદર પહેલાં તો ચારે ચાર સબસ્ટન જોડાવનાર જે પણ સંયોજકતા જોડાનાર વિસ્થાપકો છે તે અલગ અલગ છે. જો
અહીંયા CH3 છે ને અહીંયા C2H5 છે, ઇથેન અને મિથેન અલગ અલગ છે. ઓકે, એટલે વસ્તુ ખાસ જોઈ લેવું. તો મિથાઇલ અને ઇથાઇલ બે અલગ અલગ સમૂહ જોડાયેલા છે, એક જગ્યા પર OH છે અને એક જગ્યા પર H છે. પ્રતિબિંબ મેળવ્યું તો કે આ રીતે રહેશે. ઓકે, પરંતુ જ્યારે તેને 180 રોટેશન આપવામાં આવે, વિદ્યાર્થી મિત્રો 180 નું રોટેશન એટલે શું સમજી લેજો કે જે પદાર્થ આગળ તરફ હોય, સમજો પદાર્થ એટલે હું શું બોલું છું, જો આ સમતલ છે તો તેની અંદર બે અણુ રહેલા છે, OH અને H. આ જે ભાગ તમને દર્શાવ્યો છે એ ફાચર એટલે કે C2H5 એટલે કદાચ આ સમતલની બાર તરફ હશે. ઓકે, જે મારી પેન છે ને તે રીતે કંઈક બાર તરફ હશે. પરંતુ CH3 જ્યારે વિચારવામાં આવે ને તો CH3 પેજની પાછળના ભાગમાં વિચારવાનું, એ કંઈક આ રીતે ગોઠવાયેલો હશે પાછળના ભાગમાં. ક્લિયર? હવે તેને 180 રોટેશન આપો, એટલે જે 180 નું રોટેશન આપો એટલે વિચારજો, કાળજીપૂર્વક વિચારજો, ત્રિપરિમાણીય રીતે વિચારજો કે CH3 જે પાછળ છે તે આગળ આવશે અને C2H5 જે આગળ છે તે પાછળ જશે. 180 નું રોટેશન આપવાનું છે એટલે સરળતાથી સમજી શકાય છે કે CH3 જે પાછળ હતો તે અહીંયા આગળ આવી ગયો છે અને જે C2H5 જે આગળના સમતલમાં છે એટલે કે ઉપર તરફ રહે તે પાછળ તરફ થઈ જશે. એટલે ઓબ્ઝર્વેશન અહીંયા ખૂબ જ જરૂરી છે, ત્રિપરિમાણીય દ્રષ્ટિકોણ પ્રમાણે કરવાનું છે. ફરી એકવાર બોલું છું કે જે આ ફાચર દર્શાવીએ છે એ સામાન્ય એવું દર્શાવે છે કે આ સમતલની ઉપર તરફ, ઓકે, સમતલની ઉપર તરફ, જ્યારે તૂટકવાળો ફાચર જે તમારો છે તે સમતલની પાછળનો ભાગ દર્શાવે છે. 180 નું ભ્રમણ આપો એટલે સ્વાભાવિક છે કે તે પાછળ હોય તે આગળ આવી જાય અને આગળ હોય તે પાછળ ચાલ્યો છે. 180 નું રોટેશન આપીએ છીએ અને એ રોટેશનને કારણે પ્રકૃતિ તૈયાર થાય. હવે તમારી પાસે D અને F જે તૈયાર થયા છે તે એકબીજા પર અધ્યારોપિત કરો. શું અધ્યારોપિત કરતા અધ્યારોપિત થશે? ના, નહીં થાય. કેમ કે ક્લિયર દેખાય છે કે જે C2H5 હતા ને ત્યાં CH3 આવી ગયા, CH3 હતા તે C2H5 આવી ગયા. નંબર 1 કે પહેલા તો કિરાલ કાર્બન ધરાવતો હતો. નંબર 2 કે તે એકબીજા પર અધ્યારોપિત થતા નથી. ધેટ મીન્સ કે તેની પ્રકાશ ક્રિયાશીલતા હોય છે. એટલે સમજી શકાય કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે. કોણ? બ્યુટેન ટુ ઓલ. હવે આના જેવા તો બહુ બધા એક્ઝામ્પલો તમે વિચારી શકો છો વિદ્યાર્થી મિત્રો, બહુ બધા એક્ઝામ્પલો કંઈક તમારી સ્ક્રીન પર આ રીતે. ઓકે, તો અલગ અલગ એક્ઝામ્પલો તમારી સાથે રાખી શકો છો. 2 ક્લોરો બ્યુટેન, 2 3 ડાયહાઇડ્રોક્સી પ્રોપેનોલ, ત્યારબાદ બ્રોમોક્લોરો આયોડો મિથેન, 2 બ્રોમો પ્રોપેનોઇક એસિડ કે જેની અંદર એક કિરાલ કાર્બન હોય કે જેની પાસે પ્રકાશ ક્રિયાશીલતા હોઈ શકે. ઓકે, તો આ બધા એક્ઝામ્પલો છે ને તે બ્યુટેન ટુ ઓલની જેવી સમકક્ષ રીતે કિરાલ કાર્બન ધરાવતી પ્રકૃતિના છે કે જેની પાસે પ્રકાશ ક્રિયાશીલતા હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ કાળજીપૂર્વક ફરી એકવાર પ્રતિબિંબ સમઘટકો કોને કહેવાય એ પણ વાગોળી દઉં છું. જેમના પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત કરી ન શકાય તેવા અવકાશીય સમઘટકોને એટલે ડી અને E ને એકબીજાના શું કહેવાય? પ્રતિબિંબી સમઘટકો. આને કહેવાશે? ના, નહીં કહેવાય, કેમ કે એકબીજા પર અધ્યારોપિત થવાની પ્રકૃતિમાં છે, પરંતુ અહીંયા એકબીજા પર અધ્યારોપિત થતા નથી. મતલબમાં D અને E એકબીજાના પ્રતિબિંબી સમઘટકો કહેવામાં આવે છે. પ્રતિબિંબી સમઘટકોને ઇનાન્સિયોમર તરીકે પણ ઉલ્લેખનીય છે. ઇનાન્સિયોમર એ સામાન્ય ઇંગ્લિશ વર્ઝનનું એક નામ છે. સમઘટકો ઇનાન્સિયોમર. ઓકે, ચાલો, તો એ વસ્તુને ખાસ તમારે કાળજીપૂર્વક યાદ રાખવાની છે. તો પ્રતિબિંબી સમઘટકોની વાત કરું છું તો ફરી એકવાર ઉલ્લેખનીય છે. આ બે તો પ્રતિબિંબી સમઘટકો છે, પરંતુ અહીંયા પણ A અને B જે અધ્યારોપિત થતા નથી. હું એમ કહું છું કે એ પ્રકાશ ક્રિયાશીલ નથી, પરંતુ પ્રતિબિંબી સમઘટકોની અંદર વિચારવામાં આવે તો આ બે છે. ફરી એકવાર બોલું છું, પ્રતિબિંબી સમઘટકો છે પરંતુ પ્રકાશ ક્રિયાશીલ જે અહીંયા નહોતા, પરંતુ અહીંયા પ્રતિબિંબી સમઘટકો છે. ઓકે, તો પ્રતિબિંબ એકબીજાનું હોય તો પ્રતિબિંબી સમઘટકો ક્લિયર છે, હશે, ઇનાન્સિયોમર છે. જ્યારે પ્રતિબિંબ સમઘટકોની વિચારણા કરવામાં આવે ને ત્યારે વિદ્યાર્થી મિત્રો ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, વક્રીભવન આ બધા જ ભૌતિક ગુણધર્મ સમાન રહેશે, પરંતુ તફાવત શું છે તો કે ફક્ત ને ફક્ત ધ્રુવીભવનમાં શું થાય? ધ્રુવીભૂત પ્રકાશ જે છે એના સંદર્ભમાં તે અલગ પડે છે. કોઈ દક્ષિણ ભ્રમણીય હોય તો કોઈ વામ ભ્રમણીય હોય. ક્લિયર? આ દક્ષિણ ભ્રમણીય હશે તો આ વામ ભ્રમણીય હશે, મતલબ એક દક્ષિણ વાળો હશે, એક વામ વાળો હશે. પ્રકાશીય રીતે જોવા જાવ ને ત્યારે
પરંતુ એકબીજાના પ્રતિબિંબ છે, માટે શું કહેવામાં આવે છે? પ્રતિબિંબી સમઘટકો. સાથે સાથે એક નાના શબ્દ સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવું તો એ શબ્દ છે રેશમીકરણ અથવા તો રેશમિક મિશ્રણ અથવા કહી શકાય રેશમિક રૂપાંતરણ. અને આ જે ઘટના તૈયાર કરે છે તેને જ કહેવામાં આવે છે રેશમીકરણ. હવે રેશમીકરણ છે શું એ વસ્તુને ઇન્ટ્રોડ્યુસ કરતા એમ કહીશ કે બે પ્રતિબિંબી સમઘટકોના સરખા પ્રમાણવાળા મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ શૂન્ય હોય. ફરી એકવાર બોલું છું, આને 50% લઈ લઉં, આને 50% લઈ લઉં. એક સંયોજન એવું બનાવું છું કે બંનેનું પ્રમાણ કેટલું લઉં છું? સમાન લઉં છું, 50% 50%. એટલે તમે વિચારો તે મુજબ જેટલું પ્લસ વાળું દ્રાવણ છે એટલું માઇનસ વાળું દ્રાવણ છે પ્રકાશીય દ્રષ્ટિકોણથી વિચારો તો. એટલે 50% પ્લસ વાળા છે, 50% માઇનસ વાળા છે. હું આનું ફાઇનલી રિઝલ્ટ મેળવું પ્રકાશીય દ્રષ્ટિકોણ મુજબ તો કેટલું થાય? 0 થાય. હું એમ કહી દઉં કે 35 અંશ જેટલું પ્લસમાં અને 35 અંશ જેટલું માઇનસમાં કોણાવર્તન થાય છે. તો ફાઇનલી કોણાવર્તન કેટલું થયું? વિદ્યાર્થી મિત્રો 0 થઈ ગયું, કેમ કે બંનેનું પ્રમાણ સમાન છે. ઓકે, બંનેનું પ્રમાણ સમાન છે એટલા માટે તેની જે પણ દ્રષ્ટિકોણ મુજબ આપણે પ્રકાશીય કોણાવર્તન વિચારવા જઈએ તો એ સમાન છે એટલા માટે 0 થઈ ગયું. ઓકે, પ્રમાણ સમાન છે એટલા માટે પ્રકાશીય ભ્રમણ શૂન્ય થાય છે. ખાસ કાળજીપૂર્વક સાંભળજો. અને જ્યારે આવું મિશ્રણ તૈયાર થાય ને કે જેનું કોણાવર્તન 0 થઈ જાય, કોણાવર્તન કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? 0 થઈ જાય, તો એવા મિશ્રણને કહેવામાં આવે છે રેશમીકરણ મિશ્રણ અથવા તો રેશમિક રૂપાંતરણ. શું કહેવામાં આવે છે? રેશમિક મિશ્રણ અથવા તો રેશમિક રૂપાંતરણ. અને તેની આગળ આવું જે પદાર્થ હોય ને તેની આગળ પ્લસ ઓર માઇનસ અથવા તો DL આવું લખવામાં આવે છે. એટલે સમજો કે તમારી સાપેક્ષ લખ્યું છે અત્યારે બ્યુટેન ટુ ઓલ, બ્યુટેન ટુ ઓલ. આ જો રેશમિક મિશ્રણ હોય તો આને લખવામાં આવી રીતે આવે પ્લસ ઓર માઇનસ બ્યુટેન ટુ ઓલ, અથવા આમ લખી શકાય DL સાથે. ક્લિયર? તો આ જે મિશ્રણ તૈયાર થાય તો તેને કહેવામાં આવે છે રેશમીકરણ મિશ્રણ, રેશમિક મિશ્રણ. અને પ્રતિબિંબી સમઘટકોમાંથી રેશમિક મિશ્રણમાં રૂપાંતર થવાની આ ક્રિયા છે તેને કહેવામાં આવે છે રેશમીકરણ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ખાસ કાળજીપૂર્વક આ શબ્દને પણ તમારે સાથે રાખવાનો છે, તમને કોઈ વખતે સાથે સાથે પૂછવામાં આવે છે. અને વિકલ્પોના ભાગ સ્વરૂપે ખૂબ જ કાળજીપૂર્વક આપવામાં આવેલી બાબતોમાંથી સવાલો નીકળે છે. તો તમને અહીંયા બે વસ્તુ સરળતાથી સમજાયા હશે કે પ્રતિબિંબી સમઘટકો કોને કહેવામાં આવે છે અને સાથે સાથે રેશમીકરણ શું છે. ફરી એકવાર વાગોળી દઉં છું. રેશમીકરણ એટલે D અને L વાળા અથવા એમ કહી શકાય પ્લસ અને માઇનસ વાળા કોણાવર્તનની દૃષ્ટિકોણથી સમાન પ્રમાણમાં હોય અને સમાન પ્રકારના સમઘટકો જ્યારે સરખી રીતે ભેગા થયા છે તો તે પ્લસ અને માઇનસની પ્રકૃતિને, એકબીજાની ભ્રમણની પ્રકૃતિને નાબૂદ કરે છે. ફાઇનલી તેનું જે પણ કોણાવર્તન છે, પ્રકાશીય ભ્રમણ છે, તેને શૂન્ય સાબિત કરે છે. અને આવું જે મિશ્રણ તૈયાર થાય છે તેને આપણે રેશમિક મિશ્રણ અથવા તો રેશમિક રૂપાંતરણ કહીએ છીએ. અને આખી જે ક્રિયા છે તેને રેશમીકરણ બોલીએ છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ખૂબ જ કાળજીપૂર્વક સમજ્યા. એ હતા કુલ 2 ભાગ. એ 2 ભાગની અંદર ફરી એકવાર વાગોળી દઉં છું. પહેલો હતો પ્રકાશ ક્રિયાશીલતા અને બીજા નંબર પર હતું આણ્વીય અસંમિતતા. તો આજના લેક્ચરમાં ખૂબ જ કાળજીપૂર્વક ખૂબ જ અગત્યની બાબતોને સમજ્યા છીએ. ખૂબ જ સારી રીતે તમે ટેક્સ્ટબુકમાંથી પણ રિફર કરી લો, પુનરાવર્તન કરી લો. ન સમજે તો તમે ફરી એકવાર જોઈ શકો છો. મને રજા આપો. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર.